નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિતેશ રાવલ અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ડભોઈ તાલુકાના મંડાળા ગામે ધારાસભ્ય શૈલેષ મહેતા અને સાંસદ ગીતાબેન રાઠવાએ સ્વાગત કર્યું. સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે ડભોઈ તાલુકાના મંડાળા ગામે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ સાંસદ ગીતાબેન રાઠવાએ સ્વાગત કર્યું હતું. સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં દરેક લાભાર્થીએ ગામમાં તાત્કાલિક સેવાઓ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં વિધવા સહાય, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, MGVCL જેવી વિવિધ સરકારી યોજનાઓની સહાય સેવા સેતુ મારફતે લાભ મેળવ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના જીવનમાં સુખાકારી અને વિકાસ સમૃદ્ધિ લાવે એવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભોના માર્ગદર્શન સમગ્ર ડભોઈ મત વિસ્તારમાં આપવામાં આવી રહ્યા છે. અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ડભોઈ મત વિસ્તાર રથ ફર્યો હતો, જેના થકી તમામ ગામમાં જઈ જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત તેમજ કૃષિ વિશે નાટક રૂપી ખેડૂતોને જાગૃત કર્યા હતા. તેમજ ગામની મહિલાઓએ તેમજ શાળાના બાળકોને પણ સન્માન કર્યું હતું. તેમજ લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં યોજનાનો લાભ ધારાસભ્ય તેમજ સાંસદના હસ્તે આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તડવી, નાયબ કલેક્ટર યોગેશ કાપસે, મામલતદાર DV ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય ઉર્વશીબેન પટેલ, ભાજપ કારોબારી સભ્ય નીરવ પટેલ, ડભોઈ તાલુકા યુવા મોરચા પ્રમુખ નીરવ પટેલ તેમજ અધિકારીઓ સહિત ગામના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે મંડાળા ડભોઈ તાલુકાના મંડાળા ગામે આવી પહોંચી છે. અને મોદી સાહેબના ગેરંટીનો રથ પણ કહેવામાં આવે છે. અને સાથે સાથે મંડાળામાં સેવા સેતુનો કેમ્પ પણ યોજવામાં આવ્યો છે. સેવા સેતુના કેમ્પ દ્વારા 56 જેટલી યોજનાઓનો લાભ લોકોને મળે છે. અને રથયાત્રા દ્વારા 17 જેટલી યોજનાઓ અને એમાંથી 10 જેટલી યોજનાઓનો લાભ આ ગામના લોકોને મળ્યો છે. અત્યાર સુધીમાં વિવિધ યોજનાઓનો લાભ લેનાર 2781 જણા આ મંડાળા ગામમાં છે. આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે સરકાર દ્વારા 15 નવેમ્બરથી 26 જાન્યુઆરી સુધી આ રથયાત્રા સમગ્ર દેશમાં ફરી રહી છે. દેશના દરેક નાગરિક આ યોજનાઓનો લાભ લઈ શકે એના માટેનું આયોજન છે. સાથે જે લોકોને આ યોજનાઓનો લાભ નથી મળ્યો એ લોકોને કેવી રીતે આપી શકાય. રથયાત્રાની જોડે જોડે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ હાજરી હોય છે. એટલે નાની મોટી કોઈ તકલીફ હોય તો એ તકલીફનો પણ સ્થળ પર નિકાલ કરવામાં આવે છે. ત્યારે આજે આ સંકલ્પ યાત્રા એટલે કે મોદી સાહેબની ગેરંટી મંડાળા સુધી પહોંચી ગઈ છે. અને સાથે જ સેવા સેતુનો કાર્યક્રમ પણ સવારથી અહીંયા ચાલી રહ્યો છે. એમાં પણ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. હું લાભ લેનાર તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જ જે લોકો આમાંથી બાકાત રહી ગયા હોય, કોઈને આની જાણકારી ના હોય, તો જાણકારી મેળવીને જે બાકી હોય એમણે પણ આ યોજનાઓનો લાભ લેવો જોઈએ. વિધવા સહાય હોય કે આયુષ્યમાન કાર્ડ હોય કે ખેડૂતોને જે સહાય આપવામાં આવે છે એનો પણ. અહીંયા મંડાળામાં તો ચંદ્રિકાબેન પ્રજાપતિ નામના ખાતેદાર છે, જેમના ખાતેદાર તરીકે 29 જણના નામ છે ને એમને વર્ષે 1.5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દર વર્ષે સરકાર દ્વારા સીધા એમના ખાતામાં જમા થાય છે. અને એમને પૂછ્યું પણ કે ભાઈ આ રેગ્યુલર ખાતામાં જમા થાય છે, એમણે હા પણ પાડી છે.
એટલે ખેડૂતો આનાથી ખુશ છે, સામાન્ય નાગરિકો ખુશ છે, વિધવાઓ ખુશ છે, વૃદ્ધો માટેની સહાયની યોજનાનો વૃદ્ધોને પણ લાભ મળે છે. આ કાર્યક્રમમાં અમારા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા, સાથે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અસીમભાઈ વકીલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી, બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન પટેલ, આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય ઉર્વશીબેન, સાથે પ્રાંત અધિકારી યોગેશભાઈ કપાસે, મામલતદાર ગામી, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સહિત અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા. આ સંપૂર્ણ આયોજન માટે ગામના આગેવાન અને ખરીદ વેચાણ સંઘના સરકાર નિયુક્ત ડિરેક્ટર અમારા ઉમેશભાઈ, એમણે પણ ખૂબ મહેનત કરી છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી સુંદર વ્યવસ્થા લોકો માટે કરી છે અને અમારા માટે પણ કરી છે, અને સરકારની યોજનાનો લાભ ગામના લોકોને મળે એના માટે એમણે જે પ્રયત્ન કર્યો છે એટલે એમને પણ અમે અભિનંદન આપીએ છીએ. આભાર. આજરોજ ડભોઈ તાલુકાના મંડાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો છે. આ સંકલ્પ યાત્રાના કાર્યક્રમની સાથે સાથે અહીંયા મંડાળા ગામે સેવા સેતુનો પણ કાર્યક્રમ સવારથી જ ચાલી રહ્યો છે. માન્ય પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે, જે 2047માં વિકસિત ભારત બનાવવાનો, આ પૂરા દેશમાં, પૂરા ગુજરાતમાં અને આ ડભોઈ વિધાનસભામાં આ રથ ગામે ગામ ફરી રહ્યો છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા. ઘણી બધી યોજનાઓ કે જે ખેડૂત સન્માન નિધિ, આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, આવા લાભાર્થીઓને મંચ ઉપરથી અમે લાભનું વિતરણ કરવામાં આવ્યું. ઘણી બધી માહિતી આપવામાં આવી.